ભુજમાં કોમી એકતાને લઈ ઇફ્તિહાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આખો ભારત જ્યારે નવસર્જન દોડી રહ્યો છે, ગુજરાત, કચ્છ અને ભુજ, તમને મને ને આપણે સૌને ખબર છે કે હમ વગર કાંઈ થવાનું નથી। દેશની પ્રગતિ થતી હશે તો માત્ર ને માત્ર હમ એટલે હનો હિન્દુ અને મુનો મુસ્લિમ। મને છેલ્લા ઘણા વર્ષોથી યાદ છે ને અમે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન પણ કરીએ છીએ। ભુજ શહેરના ધમધમતા વિસ્તાર એવા ભીંડી બજાર વેપારી એસોસિએશન ફ્રૂટવાળા ભાઈઓ અને રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નેજા હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી એક સરસ મજાનો 30 દિવસ સુધી ઇફ્તિહાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે ને એમાં પરંપરા પ્રમાણે 4 દિવસે 8 દિવસે જમવાનો પણ એક સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે। એમાં ખાસ કરીને જ્યારે આજનો રોજો છે ત્યારે હિન્દુ ભાઈઓ તરફથી પણ એક સજેશન મળ્યો કે ભાઈ અમે પણ તમને રોજો છોડાવવા માટે આવવાના છીએ। તો મને અત્યંત અમને ખુશી થઈ ને આ કાર્યક્રમમાં ખાસ કરીને સાહેબ, અમારા વડીલો, માસ્ટર સાહેબો આમંત્રણને માન આપી ને અહીં પધાર્યા ને સાથે સાથે વાણીયાવાળા વેપારીઓ હિન્દુ ભાઈઓ છે, દાખલા તરીકે તરના ફ્રૂટ સ્ટોરવાળા છે, રાહુલભાઈ છે, જયેશભાઈ છે, પછી ભાનુશાલીભાઈ છે, રોહિતભાઈ છે, જયેશભાઈ છે, કલ્પેશ ગોર છે, વગેરે વગેરે આવી ને અમને રોજા છોડાવ્યા। એમાં ખાસ કરીને કલ્યાણપુરવાળા માસ્ટર સાહેબ હરીશસિંહ બાપુ તેમજ અમારા પૂર્વ આચાર્ય ઓલફેડ હાઈસ્કૂલના પણ અહીં સાથે રહી ને અમે ઇફ્તિહાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યો। તમને મને ને આપણે સૌને ખુશી થશે કે એક કચ્છ જિલ્લામાં જે કોમી એકતા છે એ અકબંધ રહી છે, રહેશે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી ને વારંવાર આવો એક મેસેજ એક ફોરવર્ડ કરીએ છીએ અમે કે જે પણ હરામી માણસો, નાયલાક માણસો હોય, જે પણ એનું કામ કરતા હોય અને આવા કાર્યક્રમોથી બ્રેક લાગે ને વાતો તો અનેક થતી હશે તો કોમી એકતાની સાચી મિસાલ હોય તો મને એમ લાગે છે કે અહીંથી શરૂ થાય છે ને આ કાર્યક્રમમાં હુસેનભાઈ મોરાડિયા પરિવાર છે એ ખંભે ખંભા મિલાવી ને મને એમ લાગે અત્યંત ખુશી થાય છે કે 30 દિવસ સુધી રોયલ ફાઉન્ડેશન અને હુસેનભાઈ મોરાડિયા પરિવાર આખો ખાસ કરીને ભારાપરવાળા હુસેનભાઈ કુંભાર છે, જુસાભાઈ છે, દાદાભાઈ છે, સત્તારભાઈ છે, સમીરભાઈ છે, જેકે છે, હુસેનભાઈ છે ને સહિયારા પ્રયાસથી એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। એ કાર્યક્રમમાં 30 દિવસ સુધી એક અલાયદી વ્યવસ્થા રાખવામાં આવે છે। એમાં લેડીઝો પણ અમુક ટાઈમે રોજા છોડવા માટે આવે છે, એને પણ અમે અલગ રીતે વ્યવસ્થા કરીએ છીએ ને જે માણસો હોય છે અહીં બેસાડી ને એનો ઇફ્તિહારનો જે પણ હોય છે આયોજન એ સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે। આજે જ્યારે અમારો રમજાન મહિનાનો પૂર્ણ તરફ જઈ રહ્યો છે, આજે 27મો રોજો છે, 27 રોજા પૂરા થયા, જે આવતીકાલે ઇન્શાલ્લાહ 28મો રોજો હશે તો મને એમ લાગે છે કે જે જીવતા હશે એ આવતો રમજાન જોશે। કલ ખેલ મેં હમ હોંગે ન હોંગે, ગિરદિશ કે તારે રહેંગે સદા। હું મારી જ વાત કરીશ તો આવતો રમજાન મને નસીબ થાય એવી આપણે સાથે મળી ને દુઆ કરી। ખાસ કરીને જ્યારે કોમી એકતાની વાત આવશે ત્યારે કચ્છનો તો જોટો જરે એમ છે નહીં। આજના સફર કાર્યક્રમમાં સહિયારા પ્રયાસથી એક સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો અને આ આયોજન તમને એટલા સુધી કહું છું, એક બાજુ મંદિર છે, એક બાજુ મસ્જિદ છે ને વચમાં એક સરસ મજાના પાર્ટીનું આયોજન કરવામાં આવે છે તો એનાથી બીજી કોઈ કોમી એકતા હોઈ ન શકે। આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જે નવજુવાનો જહેમત ઉઠાવી એના બદલ ધન્યવાદ। એમડી લુહાર આજના રમજાન મહિનાના 27મા રોજાના પવિત્ર દિવસે અહીંના રોયલ ફાઉન્ડેશન અને ભીંડી બજાર ફ્રૂટ વેજીટેબલ એસોસિએશન દ્વારા એમનું સન્માન, શુભેચ્છા, સ્વાગત કરાય છે અને દર વર્ષે હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે એ માટે હિન્દુ લોકો અને મુસ્લિમ સાથે મળી અને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરતા હોય છે। એમાં રોયલ ટ્રસ્ટના શ્રી અનવરભાઈ નોડે અને એમના તમામ મિત્રો હિન્દુઓ સાથે ભળીને સાથે તહેવારની ઉજવણી થતી હોય છે અને જે એક હિન્દુ મુસ્લિમ એકતાનું પવિત્ર સ્થળ ગણી શકાય। આવું જ કામ આખા દેશમાં થાય અને આખા દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે એવો એક સંદેશો અહીંથી જાય એવી શુભેચ્છા અર્પણ કરું છું। આજે એક 27મો રોજો છે અને આજે એક કોમી એકતાનું આપણે પવિત્ર રમજાન મહિનો છે એમ જોવા મળી રહ્યું છે। હા, એ અંગે આપણું શું કહેવું છે? આજે 27મો રોજો પૂર્ણ થાય છે, અત્યારે ખુલ્યો અને બધાને મીઠું મોઢું વગેરે કરાવી અને તેની ઉજવણી કરવામાં આવે છે। આ જ સંદેશો આખા દેશમાં જાય અને દરેક જગ્યાએ હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે અને હિન્દુ અને મુસ્લિમના મનમાં ખોટી રીતનું જે
રમખાણ જેવા શબ્દો આવતા હોય છે એનો નાશ થાય એના માટેના પ્રયાસો થઈ રહ્યા છે. બહુ સારી વસ્તુ છે. શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર. અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી, ઓર્ગેનિક તેમજ લાલ ગુલાબી પૂંઠડાવાળું 12 મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે. લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે. વહેલી તકે ખરીદી લ્યો. અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે. અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી, અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે. કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ, 40 વર્ષનો અનુભવ. મોબાઈલ નંબર 9879122352. અક્ષય કે ચૌહાણ, 8141387950. વિરાણી રોડ, નખત્રાણા.